અને હવે કૃપાળુદેવ કે છે શિષ્ય એવો હોય કે માથું કાપીને આપે તેવો હોય ત્યારે સમ્યક્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. આ અહંકાર એનો સાવ જો જાય ને તો જ એને સમ્યક્વ પ્રગટ થાય, અથવા તો જ્ઞાની એને સમ્યક્વ પ્રગટ કરાવડાવે. પણ માથું કાપીને આપે, માથું છે ને કાપીને ભગવાનના ચરણમાં મૂકી દેવું પડે. અને એવી કથાઓ પણ છે કે આમ તલવારથી માથું કાપી અને પછી ધડમાં પોતાના હાથથી પોતાનું માથું ભગવાનના ચરણમાં મૂકે છે, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈ અને પાછું માથું એના ધડ ઉપર મૂકીને એને સાજો કરી દે છે. એવી રીતે આ અભિમાનને એક ઝાટકે એ કાપી અને ભગવાનના ચરણમાં મૂકી દેવાનું છે. જો આવી રીતે એ અભિમાન મૂક્યું, પૂરેપૂરું અભિમાન, પાછું થોડું રાખ્યું ને થોડું મૂક્યું, તો ભગવાનને પ્રસન્ન થવું જ પડે. સમ્યક દર્શન પ્રગટ થાય છે. નમસ્કાર આદિ જ્ઞાની પુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવાને માટે છે. પણ મનમાં ઊંચું નીચું થયા કરે તો આરો ક્યાંથી આવે? કેમ કે ઘણા લોકોને એવા સંસ્કાર હોય ને કે આ જ્ઞાની પુરુષને મારે નમસ્કાર કરવાના, ભગવાનને નમસ્કાર કરવાના હોય. પણ આ જ્ઞાની પુરુષ એટલે કે જે દેહધારી છે, હવે એ જ્ઞાની છે કે નહીં, ઘણા બધા એવા પણ વિકલ્પો હોય. પણ એને એમ થાય કે પગે તો ભગવાનને જ લગાય. પણ હકીકતની અંદર જ્યારે જીવ આ નમસ્કાર વગેરે જે પણ ક્રિયા કરે છે એમાં ક્ષોભ અને સંકોચ, ત્યાં વચમાં એનું અભિમાન, પોતાનું હું પણ આડું ન આવે, એવા ભાવથી જ્યારે નમસ્કાર કરે ને ત્યારે એમ સમજાય કે એને પોતાનું અભિમાન નીચે મૂકી દીધું છે. અને એના અભિમાનને કાઢવા માટે થઈને તો આ બધું છે. પણ અંદરથી ભલે કદાચ નમસ્કાર એ કરી નાખે, પણ અંદર મનની અંદર તો ઊંચું નીચું થયા કરતું હોય તો પણ નકામું ને. એટલે કૃપાળુદેવ કહે છે જીવ અહંકાર રાખે છે, અસત વચનો બોલે છે, ભ્રાંતિ રાખે છે, અને તેનું તેને લગારે ભાન નથી. કે ભાન થયા વિના નિવેડો આવવાનો નથી. એટલે અહંકાર, અસત વચન, ભ્રાંતિ, આ ત્રણ વસ્તુ કૃપાળુદેવ કહે છે એને પોતાને એનું ભાન નથી કે પોતે અહંકાર રાખે છે, પોતે જે વચન બોલે છે એ અસત વચન છે. અને ભ્રાંતિમાં તો છે જ કે આ શરીર એ હું એમ માનીને જ બધી જ ક્રિયાઓ, બધા જ કાર્યો કરી રહ્યો છે. તો આ બધી વસ્તુ જીવને આડી આવતી વસ્તુ છે, વિઘ્ન કરતી વસ્તુ છે. અને જ્યારે જીવને પોતાને જે પણ પોતે સવારથી કરીને રાત સુધી જે પણ પ્રવૃત્તિ કરે અને એ પ્રવૃત્તિ કરતા એને એમ લાગે કે મારાથી અહીંયા અહંકાર થઈ ગયો, પૂરેપૂરો ખ્યાલ આવે પછી ભલે ખૂબ સૂક્ષ્મ રીતે પણ અહંકાર અંદર બેઠેલો હોય અને એને ખબર તો પડવી જ જોઈએ કે આ અંદરથી અહંકાર ઉભો થયો છે. અને ઘણી વખત એવું હોય કે પાર વ્યવહારની અંદર તો જેમ કરવાનું એમ જ ક્રિયા કરતો હોય, પણ અહંકાર અંદર બેઠેલો હોય ને એ ઊંચો નીચો થયા કરે. પણ એ અહંકાર અંદર બેઠેલો છે ને એ તો પરેશાન કરી રહ્યો છે.
એ અંદર પણ ન હોવો જોઈએ અહંકાર. એટલે અહંકાર રાખીને ક્રિયાઓ કરે એનો કોઈ મતલબ નથી. અને જેને કહીએ કે અસત વચન, તો પેલી વાત તો એ કે સત વચન અને અસત વચન, આ વચનોની અંદર પણ ખ્યાલ હોવો જોઈએ કે આ પંચમ કાળ છે અને આ પંચમ કાળની અંદર જીવો પોતાના જીવનની અંદર જે કાર્ય કરે છે ને એ મોટા ભાગના કાર્યો છે ને એ અસત જ કરે છે, પણ એને પોતાને ખબર નથી. અને જે અસત છે એ જ સાચું છે એમ માની અને બધા જીવોનું પોતાનું જીવન ચાલ્યા જ કરતું હોય છે, ચાલ્યા જ કરતું હોય છે. બાકી ભ્રાંતિ તો જીવને છે કે એક તો પેલા પોતાને આ શરીર કે હું એ તો દ્રઢ થઈ ગયું છે, અને એ ઉપરાંત પણ બધી કેવી આધ્યાત્મની ઘણી બધી વાતો હોય એમાં પણ એને અંદરથી તો ભ્રાંતિ રહ્યા જ કરતી હોય કે આ ખોટું હશે કે સાચું હશે. એટલે આ રીતે આ બધી વસ્તુનો જીવને આમાં લગારે ભાન નથી એમ કીધું, પણ આજ્ઞાનો માર્ગનો પંથી હોય એને કંઈક થોડો ખ્યાલ હોય અને થોડો ખ્યાલ ના હોય, અથવા તો વધુ ખ્યાલ ના હોય, થોડો ખ્યાલ હોય. અને જે જીવ પ્રગતિ કરે એને કદાચ ખ્યાલ થોડો વધારે હોય, થોડો ઓછો ખ્યાલ હોય, પણ એ ભાન આવ્યા વિના નિવેડો આવવાનો નથી. તો આ એક થોડુંક લાઉડ થોડું બરાબર આના અનુસંધાનની અંદર કે મોટા કરોડપતિ માલિક શેઠ, થોડુંક હજુ ઓછું કર, મોટા કરોડપતિ મિલ માલિક શેઠ, શેઠ પાસે અઢળક સ્થાવર અને જંગમ મિલકત, અને શેઠના મગજમાં એનું પાછું અભિમાન કેટલું તો કે અઢળક. શેઠ સૌની પાસે પોતાની સંપત્તિના વખાણ કરે અને ચમચા જેવા લોકો પણ એના વધુ ને વધુ વખાણ કર્યા કરે. શેઠ તો પોતાની જાતના અથવા તો પોતાની સંપત્તિના વખાણ કરે, પણ બીજા પણ કેટલા બધા લોકો એના વખાણ કરે. એક દિવસ કોઈ અવ્વલ સંન્યાસીના શેઠના બંગલે પધરામણા થયા, એટલે કે સાચા સંન્યાસીના. સ્વામીજીને જમાડી અને શેઠ પોતાનો બંગલો, બગીચો, મોટર આ બધું બતાવ્યું. પછી વળી પાછી જરાક થોડે દૂર એની પોતાની મિલ હતી તો ત્યાંય લઈ ગયા અને મિલ પણ બતાવી. પછી બંને જણા શેઠ અને સંન્યાસી બંગલાના મુખ્ય ખંડમાં બેઠા. શેઠના મગજની રાય ઘટાડી દઈ અને તેને અહંકારના પાપમાંથી ઉગારી લેવાની સ્વામીજીને ઈચ્છા થઈ. એટલે બાજુમાં જ શેઠનો નાનકડો દીકરો વિશ્વની ભૂગોળનો નકશો જોઈ રહ્યો હતો. સ્વામીજીએ વિશ્વના નકશામાં જોઈ રહેલા છોકરાને પૂછ્યું કે બાબા, આ નકશામાં હિન્દુસ્તાન ક્યાં છે? એટલે બાબાએ તરત દેખાડ્યું કે આ હિન્દુસ્તાન. સ્વામીજીએ કહ્યું, બસ આટલું નાનકડું આપણું હિન્દુસ્તાન? અચ્છા, તેમાં મુંબઈ ક્યાં છે? એટલે સ્વામીજીએ પૂછ્યું એટલે મુંબઈને દર્શાવતું નાનકડું ટપકું બાબાએ બતાવતા સ્વામીજીએ ખૂબ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પછી તેમને પૂછ્યું કે તારા બાપુજીનો બંગલો, મિલ અને બગીચો આમાં કયા ઠેકાણે છે? નકશામાં બતાવો કે છે. એટલે બિચારો બાબલો મૂંઝાઈ ગયો. તે બધાનું આ નકશામાં સોગંદ ખાવા જેટલું ઝીણું ટપકું નહોતું.
બધી વાત શેઠ સમજી ગયા, શરમાઈ ગયા, સ્વામીજીની માફી માંગી અને ત્યારથી શેઠનો સંપત્તિનો ગર્વ હંમેશને માટે ગળી ગયો. એટલે જીવ અહંકાર રાખે, અસત વચન બોલે, ભ્રાંતિ રાખે, તેનું લગારે ભાન નથી. પણ આવા સ્વામીજી જેવા કોઈ એને ભાન કરાવડાવે તો એનો દોસ્તો જાય ને પછી એનો નિવેડો આવે.